नकली पुलिस ने असली पुलिस का खेल खेला। किम रूरल पुलिस स्टेशन में दर्ज हनी ट्रक और तोड़फोड़ के जुर्म में पकड़े गए आरोपियों ने नकली पुलिस बनकर खेल खेला। धारा न जोड़ने के लिए पाई ने मांगी थी रिश्वत। किम पुलिस स्टेशन के पाई प्रवीण जाडेजा और वकील चिराग गोंडालिया गिरफ्तार। अहमदाबाद एसीबी ने 3 लाख रुपए की रिश्वत के मामले में गिरफ्तार किया पाई जाडेजा, जिन्हें 90,000 रुपए दिए गए थे, ने 10 लाख की रिश्वत मांगी थी। झगड़े के आखिर में 3 लाख रुपए में समझौता हुआ। शिकायतकर्ता रिश्वत नहीं देना चाहता था और उसने अहमदाबाद एसीबी से संपर्क किया, जिसके बाद एसीबी ने जाल बिछाया और मीडिएटर बने वकील समेत पाई को 3 लाख की रिश्वत लेते हुए पकड़ लिया। आगे की जांच सूरत एसीबी यूनिट को सौंप दी गई। रिपोर्टर शकील शाह, देखते रहिए आई पब्लिक न्यूज। शहर एसीबी પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી થયેલા, જે 3 લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સર, આ લાંચ શા માટે માંગવામાં આવી હતી અને આખી ડીલ શું હતી? મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં, એ ગુનાના કામે કલમો ઘટાડવી, આરોપીની હેરાનગતિ ન થાય, આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ 10 લાખ માંગેલા અને 3 લાખ સ્વીકારેલા। વકીલ એ મિડલમેનની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમણે ટૂંકમાં જે રકમ નક્કી થઈ એમાં એમનો રોલ હતો। સર, કેસ કયો હતો? કયા કેસમાં? કેસ એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવાનો એ ફરિયાદીને ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપવાળો ગુનો દાખલ થયેલો હતો, એનો ગુનો। પીઆઈ 2013ની બેચના પીએસઆઈ તરીકેની ભરતીના છે। હાલમાં તેઓનો 90,000 પગાર છે। સર, કંઈક ફરિયાદ પણ કરવામાં આવી છે કે ઘરેણા વેચીને આપ્યા છે? હા, એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી, પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું।